જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં દશો? ક્રિયાંશ વાજા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને સવારના જો વાગ્યા છે 8 અને હું રેડી થઈ ગઈ છું. અને ક્રિયાંશભાઈ શું કરે છે ચાલો જોઈ. ક્રિયાંશ, જય શ્રી કૃષ્ણ. ક્રિયાંશ છે ને સવારનો આજે 6:30 જાગી ગયો છે. અને ક્રિયાંશ અત્યારે જો હનુમાન ચાલીસા જોવે છે. હિંચકામાં સવારનો જો આવી રીતે બેસી ગયો છે. અત્યારમાં હનુમાન ચાલીસા કરી દેવી. અત્યારે જોવે તો વધારે સારું. હનુમાન ચાલીસા એ બાને આવડી જાય. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મમ્મી હું ભાખરી બનાવવા ભાખરી બનાવે, સા મૂકી છે. હા, ક્રિયાંશ જાગ્યો છે, સા ભાખરી ખવડાવું થોડી ક્રિયાંશને. એને ભાખરી તો બહુ નહીં ખાય, તો હું એવું લાગે તો પૌવા બનાવી નાખું. પૌવા બનાવી નાખો. ક્રિયાંશ સાટું થોડાક પૌવા કરી નાખું તો પૌવા ખાય. હાલો બધા ચા નાસ્તો કરવા. ભાખરી બને છે ને ભાખરી પછી જમવા આવો બધા કઈ. સરસ મજાની ભાખરી તૈયાર થઈ ગઈ છે. મમ્મીએ જો ભાખરી સરસ બનાવી છે. તો ચાલો બધા ભાખરી ખાવા. ભાખરી સાંજના વાગ્યા છે 6 અને ક્રિયાંશને હવે જો બહાર જવું છે. એટલે ભાઈ બહાર જાવું કરે છે. બહાર જવું છે તારે? બાને કે બાર સારું છે. હાલો જાય બાર. મકાઈ શેકી છે આપણે ઓલા ઘેરે જાય. મકાઈ શેકી છે ને ક્રિયાંશ. જો આમાં મકાઈ લીધી છે, એક ડીશ લીધી છે, બાકસ લીધું છે. અને પછી આપણે મકાઈ શેકવા જાય છે. હાલો પછી કેમ શેકવી એ ત્યાં બતાવશું પછી. હાલો આગળના વિડીયોમાં બતાવશું કેમાં અમે શેકવી છીએ. જો પાછા આવી ગયા છીએ અમારા જૂના ઘરે. કેમ કે અહીંયા છે ને મમ્મી મકાઈ શેકવાના છે. જો બધી તૈયારી કરે છે. ચાલ આમ શેકતા. મેં કોઈ દિવસ જોયું નથી, પહેલી વાર જોઉં છું. મીઠામાં શેકાઈ ગઈ છે અને મમ્મી જો કાઢે છે. આ મીઠી લાગે કા મમ્મી? બહુ મસ્ત લાગે. આ અમે વાડીએ જતા ને તો વાડીએ બધે તાજે ઉતારી ને વાડીમાં શેકતા. આવી રીતે લાકડીઓ હોય. હા, આવું બળતણ હોય ને અને પછી શેકી. બહુ મજા આવે ખાવાની. જ્યારે ભૂખ લાગે ને તો કહીએ કે અમે કામ કરીએ છીએ તો એક જણું છે ને શેકી આવે પછી ખાઈએ. બહુ મજા આવે પછી ખાવાની. અને આમે ભૂખ લાગી હોય રોંઠે એટલે ખાઈ મજા આવે. મીઠી કેટલી લાગે. ક્યાં છે ને જો મોરલો ઈ બોલે છે અને મમ્મી જો દીવા કરે છે. થઈ ગયા દીવા મમ્મી? હા, દીવા બત્તી 7 વાગ્યા એટલે દીવા બત્તી કરી. પછી આ જો તુલસીનો લાવ્યા છે કુંડું. અને આમાં દીવા મૂકી પવન હોય તો આ કાંઈ ઓલવાય નહીં. સરસ મજાનું છે. આમ જો કેટલું મસ્ત છે. આ સારું છે. આમાં જો પવન ય ન લાગે, બધી બાજુથી પવન ન લાગે ને દીવો શરૂ રહે. તો તુલસીમાં જો દીવો કરવાનો. પવન હોય તો કાંઈ ઉપાધિ ન રહે. હા, મમ્મી બહુ ગોઈતું. ઘણા ટાઈમથી પહેલા ગોતતા હતા માંડમાં ત્યાં સુરત મળ્યું. આ બાજુ તમારે ઓછું મળે, સુરત બધે મળી રહે. એમ તો સુરતથી જ લાવ્યા એમને. કેવી રીતના લાવ્યા તો રહ્યું માટીનું એટલે એને તો કપડામાં વીટી હાચવીને લાવ્યા અમે. અને આ જો બાટલો અમારો વયો ગયો છે અને બીજો એક્સ્ટ્રા બાટલો પડ્યો નથી. કામ હોય ટેન્શન વધી ગયું છે. બીજો બાટલો કાંઈ છે નહીં હવે.
છે ત્યાં આવી જાય તો સારું, નકર પછી હું કરશું, ચૂલે રસોઈ બનાવી પડશે. પછી ચૂલો શરૂ કરવો પડશે. હા, બુક તો કરાવેલો છે પણ હવે ક્યારે આવે નક્કી નહીં. તો પછી નકર આપણે વાળીએ તો શેષ છે, ખાટું ને બળતણ ને એવું તો ચૂલે કરશું, બીજું થોડા દીવાન બધું થઈ ગયું છે અને હવે રસોઈનો ટાઈમ થઈ ગયો છે. તો આજે મારે બનાવવાની છે ફેંકી, એટલે મેં છે ને અગાઉ જ તે રોટલી તૈયાર કરી નાખી છે. હવે બટેટા બફાઈ ગયા છે. હવે પછી ઉચકાવી નથી એક તો એવડું મોટું ગોદડું એને લેવું છે. પણ હું નાખું છું તો મને નથી લેવા દેતો. ક્યારનો એને છે ને હમણે એક ટેવ પડી ગઈ છે. મમ્મીના હાથ પકડીને લઈ જાય રૂમમાં અને એમ કે હોલમાં મને નાખી દો ગાડલું. અહીંયા એને હોલમાં અહીંયા છૂવાનું. બપોરે તેવું કરે, ગોદડું પથરાવે, અત્યારે ગાડલું પથરાવે. હમણાં એને એવી ટેવ પડી ગઈ છે. કા લાવ જો બા ગાડલું નાખ્યું. હમણાં એવો રાજી થઈ જાય ને ગાડલું નાખશે ત્યાં તો. જાઓ શીખો લઈ આવી જા. અહીંયા ગાડલું નખાવીને પછી અહીં સુતા ટીવી જોહે. હમણાં રૂમમાં નથી ગમતું, એને અહીંયા જ ગમે છે. જો કેવો રાજી થઈ ગયો. બચ જો બચ થઈ ગયો. જા ઓશીકો લઈ આવો. હાથ પકડીને ખેંચીને મમ્મી આજ ન ગયા ને તો મને ખેંચીને લઈ ગયો. હવે એને 4-5 દિવસથી આવી ટેવ પડી ગઈ છે. અરે વાહ અવડામથા પણ મગજ કેવા આપ્યાસ ભગવાને. બહુ કામ કરે હો મારો છોકરો. બહુ થાકી ગયો. પછાડી અત્યારે એને માથે કરવાની, કાનાને ઓઢવાનું, ક્યાં પાનું ને કેનું ક્રિયાંશ ગાડલું જોતું હતું પાથરવા. ઈ હાટું ઈ કેટલું કચકચ કરતો હતો ક્યારનો. બધાને હાથ પકડીને લઈ જતો. કીધું અત્યારમાં હજી 8 વાગ્યા છે ને અત્યારમાં ક્યાં ગાડલું નાખવું. બેડ છે તોય તે 2 રૂમમાં બેડ છે પણ તોય ત્યાં એને ને એના બાને બેયને હોલ જ ગમે. કાકી હોલમાં જ ગમે ને તને? કીધું ગરમી થાય એટલે આમ રૂમમાં રાખવી. તોય તે રાતે હવે તો એવું શીખો ને, અડધી રાતે બહાર આવે છે હોલમાં સુવા હાટું. અરે કેવો દોડે છે. અમારે છે ને આ પાણી અમારે વરસાદનું પાણી છે. મમ્મી હા, હોમમાં ટાંકો બનાવેલો છે નીચે, આખી ઓતરીનો. એ પછી આખું વર્ષ એ વરસાદના પાણી પીવાનું. આખું વર્ષ એ પીવાનું વરસાદનું. આખું વર્ષ છે ને વરસાદનું પાણી સ્ટોર કરી દેવી, પછી આખું વર્ષ હાલે. આ પાણી પીવીને પછી એ ફિલ્ટર હોય ગમે બિસ્લેરી બધું ગમે પાણી ફીકું પડી જાય. હવે આ પાણી પીવીને એટલે અમને બીજે પછી પાણી ભાવતું નથી, એટલે હું ગમે ત્યાં જાઉં બોટલ આગળ રાખતી. અને પથરી કે કઈ થાય નહીં આ પાણી. અને પપ્પાએ જો આવી રીતે ફિટિંગ કરાવી દીધું છે એટલે અમારે કઈ હાંડો કઈ ઉચકાવવું ન પડે. ડાયરેક્ટ આવી રીતે ભરી દે. નીચે મોટર ચાલુ કરે છે, ગોળો ભરાય છે. નીચેથી મોટર શરૂ કરવી ને ચલો મિત્રો, ફ્રેન્કી બની ગઈ છે. મમ્મી બનાવી છે આજે. બહુ સરસ લાગે છે. તો જોતા સારી જ છે. મમ્મી તમને કેવી લાગી? બહુ મસ્ત બની છે. સારી બની છે? બહુ મસ્ત. ક્રિયાંશ તને?
એમ નહીં કે પણ આમાં બનાવી મસ્ત બને ખરી પણ મહેનત બહુ આમાં બાપા મમ્મી કેટલી મહેનત કરવી પડે? 7 વાગ્યાની બનાવતી હતી અત્યારે 9 વાગ્યા. બહુ મહેનત થાય. ખાવી સારી લાગે હા. મહેનત વધારે છે તો ઘડીક થાય 1 કલાકમાં બની જાય. કાંઈ બને નહીં કાંઈ તો વાતું થાય. તમારે તો ખાલી ખાવાની હોય એટલે તમારે તો વાતું થાય. હાર્દિક કેમ રેડી થઈને હવે સીધ જાવ છો? હું અત્યારે અહીંયા મેરડીના મંદિર જાઉં છું. કેમ? આજે 5મો નોરતું છે ને, હા હા એને રાજગઢ રાખ્યું છે. ફોન આવ્યો તો અત્યારે આવું નહીં, હું જાઉં છું. હું આવું છે તમારે? ના ના અમારે નથી આવું. ક્રિયાંશ કેમ કે રે નહીં. મારે જવું નહોતું પણ આ બધાનો ફોન આવ્યો ફ્રેન્ડના, એટલે પછી જવું પડે. હજી ઓકે કાંઈ નહીં ત્યાંનો વિડીયો ઉતારજો. ઓકે, ઓકે. કેવું છે બતાવજો.